તો લેટિસ બિંદુ વિશે જાણીએ તો લેટિસ બિંદુ એટલે શું? તો અવકાશમાં પરમાણુઓને દર્શાવવા માટે વપરાતા બિંદુ. સપોઝ કે આપણે A+ આયન બતાવવું છે, તો આ રીતે A+ ને ના દર્શાવતા આપણે આ રીતે બિંદુ સ્વરૂપે એને દર્શાવીએ તો જે આ બિંદુ છે એને કહેવાય લેટિસ બિંદુ. તો અવકાશમાં પરમાણુઓને દર્શાવવા માટે વપરાતા બિંદુને લેટિસ બિંદુ કહેવાય છે. બીજું અવકાશીય લેટિસ. અવકાશીય લેટિસ કોણ કહેવાય? તો આ લેટિસ બિંદુઓનો સમૂહ કે જે આડી લાઈનથી જોઈન કરવામાં આવે તો કોઈ ચોક્કસ પ્રકારની ભાત રચાય. તો એ ચોક્કસ પ્રકારની ભાત રચાય એ બિંદુઓનો સમૂહ એને કહેવાય અવકાશીય લેટિસ. સપોઝ કે ઉદાહરણ તરીકે હું NaCl લઈ લઉં તો NaClમાં આ રીતે બિંદુઓ ગોઠવાયેલા હોય તો આ બિંદુઓને હું જોઈન્ટ કરું તો એક ચોક્કસ પ્રકારનો આકાર રચાય છે. તો આ જે ચોક્કસ પ્રકારનો આકાર રચાય એને કહેવાય તો આને કહેવાય અવકાશીય લેટિસ. તો અવકાશમાં પરમાણુને દર્શાવવા માટે વપરાતા બિંદુઓનો સમૂહ એને કહેવાય અવકાશ લેટિસ. પછી જોઈશું આપણે એકમ કોષ. એકમ કોષ એટલે શું જેની આપણે વાત કરવાની છે એ એકમ કોષ એ શું છે? તો સ્ફટિકને અવકાશમાં જે ભાગ સ્ફટિકને અવકાશમાં દર્શાવવા માટે એક પુનરાવર્તિત થતો ભાગ છે જે બિંદુઓને જોઈન કરીને જે પુનરાવર્ત થતી એક રચના છે જેને કહેવાય એકમ કોષ. એટલે કે સ્ફટિકને ચોક્કસ સ્વરૂપે રજૂ કરવા માટે. તો સ્ફટિકને ચોક્કસ દર્શાવવા માટે જે નાનો ભાગ સતત પુનરાવર્તિત થતો રહે છે આનું જોઈએ તો આ ભાગ આમ સુધી અનંત હશે, ઉપર સુધી અનંત હશે, મારી સાઈડ અનંત હશે, પાછળની સાઈડે અનંત સુધી હશે. પરંતુ આપણે એ અનંત ભાગને ના દર્શાવતા કોઈ એક ચોક્કસ ભાગ લઈએ છીએ જે વારે ઘડીએ પુનરાવર્તિત થતો રહે છે જેને કહેવાય એકમ કોષ. હવે આપણે એકમ કોષના પ્રકાર ડાયમેન્શનના આધારે જોઈશું કે અવકાશમાં પરિમાણના આધારે એકમ કોષ કેવી રીતે દર્શાવાય, એમાં કયા કયા એના બાજુઓ કેટલા ખૂણાઓ જોવા મળશે એ આપણે સમજીશું. તો ડાયમેન્શનમાં જોઈએ તો બાજુઓ એક આડી બાજુ, એક ઊભી અને એક આ રીતે.
એક ડાયમેન્શનમાં લઈએ તો એ બી અને સી, અને એંગલ જોઈએ તો એક આ એંગલ જોવા મળશે, એક આ અને એક આ, જેને આપણે આલ્ફા, બીટા અને ગેમા આવી રીતે નામ આપી દઈએ તો ટોટલ 6 પેરામીટર જોવા મળશે. એમાં એ બી સી 3 બાજુઓ અને આલ્ફા, બીટા અને ગેમા 3 એંગલ જોવા મળશે. જે એંગલને આપણે આગળ વાત કરીશું તો આલ્ફા, બીટા, ગેમા નહીં પરંતુ થીટા એવી રીતે વાત કરીશું, બરાબર. તો ડાયમેન્શનના આધારે કુલ 6 પેરામીટર જોવા મળે છે. હવે એક પરિમાણમાં જોઈએ તો એટલે કે 1D 1 ડાયમેન્શનમાં જોઈએ તો અણુઓની ગોઠવણી આ રીતે હશે, પરમાણુ આવી રીતે ગોઠવાયેલા હશે, એટલે કે એક જ પેરામીટર જોવા મળશે, માત્ર બાજુ એ, એંગલ જોવા મળશે નહીં. હવે દ્વિપરિમાણમાં જોઈએ તો એટલે કે 2D માં જોઈએ તો બે સાઈડ એટલે કે એ અને બી પ્લસ થીટા એટલે કે એ બી બે સાઈડો અને થીટા એમ 3 પેરામીટર જોવા મળશે. દ્વિપરિમાણમાં જોઈએ 2Dમાં જોઈએ તો 3 પેરામીટર જોવા મળશે. હવે આ દ્વિપરિમાણમાં 5 લેટિસ બ્રેવિસ લેટિસ જોવા મળે છે. એ કયા કયા છે એ જોઈશું આપણે. તો નંબર 1 ચોરસમાં જોઈએ તો એ બી અને થીટા. તો એ અને બી સાઈડ સેમ હશે. એ ઇઝ ઇક્વલ ટુ બી અને થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો 19નો કાટખૂણો જોવા મળશે, બરાબર. તો થીટા જોવા મળશે 19નો. તો ચોરસમાં બંને સાઈડો સેમ હોય અને થીટા હશે 19નો. એવી જ રીતે બીજો પાર્ટ જોઈએ લંબચોરસ. તો લંબચોરસમાં જોઈએ તો આવી રીતે પરમાણુઓની ગોઠવણી લંબચોરસમાં આ રીતે હશે, એટલે કે એ અને બી સેમ નહીં હોય. એ ઇઝ ઇક્વલ ટુ નોટ બી બટ થીટા સેમ હશે. થીટા 19નો હશે એમાં બી, લંબચોરસમાં બી થીટા 19નો જોવા મળશે, બરાબર. તો આ હતું લંબચોરસ. ત્રીજો પ્રકાર જોઈએ તો રોમ્બિક. તો રોમ્બિક શેપ આવો હશે થોડું. થોડો પ્રોપર શેપ નથી આવ્યો પણ જોઈ લેજો. આવી રીતે રોમ્બિક હશે. આ એ, આ બી, એમાં બી એ અને બી સાઈડ સેમ હશે બટ થીટા 19નો બી નહીં હોય અને 16નો બી નહીં હોય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ નોટ 19 યા 16, એટલે કે સાઈડો બંને સેમ હશે પણ એંગલ સેમ હશે નહીં. ચોથો પ્રકાર જોઈશું હેક્ઝાગોનલ. તો હેક્ઝાગોનલમાં જોઈશું આ એ બી. તો એ ઇઝ ઇક્વલ ટુ બી હશે
અને થીટા ઇઝ ઇક્વલ ટુ 16 હશે. બરાબર. હવે જોઈશું છેલ્લો પ્રકાર, પોલીલિલોગ્રામ. એનો આકાર કંઈક આવી રીતનો હશે. આ એ, આ બી, આ થીટા. એમાં એ ઇઝ ઇક્વલ ટુ નોટ બી હશે અને થીટા ઇઝ ઇક્વલ ટુ નોટ 16 યા 19. એમાં સાઈડ બી સેમ નહીં હોય અને ખૂણો બી સેમ નહીં હોય. તો આમાંથી પ્રશ્ન પૂછી શકે તો તમને કે વધુ અસમમિતીય બંધારણ કયું જોવા મળશે? તો પોલીલિલોગ્રામ. તો દ્વિપરિમાણમાં જુદા જુદા શેપ જોયા: ચોરસ, લંબચોરસ, રોમ્બિક, હેક્ઝાગોનલ અને પોલીલિલોગ્રામ. એમાં સૌથી અસમમિતિ ધરાવતું જો કોઈ સ્ટ્રક્ચર હોય તો એ હશે પોલીલિલોગ્રામ. તો આ હતા પરિમાણના આધારે દ્વિપરિમાણમાં સ્ટ્રક્ચર. હવે જોઈશું ત્રિપરિમાણમાં, એટલે કે 3 ડાયમેન્શનમાં. થ્રીડીમાં જોવા મળશે એક પહેલો સાદો ઘન, જેને એસસી કહેવાય, સિમ્પલ ક્યુબિક. આકૃતિ જોઈએ તો કંઈક આ ટાઈપની હશે એની. આવી રીતે 8 ખૂણાઓ ઉપર પરમાણુઓ ગોઠવાયેલા હશે. તો સાદા ઘનમાં 8 ખૂણાઓ ઉપર પરમાણુઓ ગોઠવાયેલા હોય. બીજો પ્રકાર જોઈએ કેન્દ્રના આધારે, તો અંતઃકેન્દ્રિત ઘન. જેને કહેવાય બીસીસી. એની આકૃતિ જોઈએ. તો આવી રીતે 8 ખૂણાઓ ઉપર તો ખરા જ, પણ કેન્દ્ર, અંતના કેન્દ્રમાં એટલે કે અહીંયા મિડલમાં એક પરમાણુ જોવા મળશે. આઠ ખૂણાઓ ઉપર અને એક પરમાણુ કેન્દ્ર પર જોવા મળશે. બરાબર. ત્રીજો પ્રકાર જોઈએ, ફલક કેન્દ્રિત. એને કહેવાય એફસીસી. ફેઝ હોય, ફેઝમાં હોય એટલે ફલક કેન્દ્રિત કહેવાય. એના બધા ફલક ઉપર એની આકૃતિ જોઈએ તો આવી રીતે જોવા મળશે.
ફલક એટલે આ સાઈડનું ફલક, પાછળની સાઈડનું, આ બાજુની ફેસ, પેલી બાજુની, ઉપરની સાઈડ, નીચેની સાઈડ, ટોટલ 6 ફલક જોવા મળશે. તો દરેકના ફલકના કેન્દ્રમાં આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફલક કેન્દ્રિત જોયું. ફલક કેન્દ્રિતમાં 6 ફલકો જોયા કે આગળની સાઈડ, પાછળની સાઈડ, આ બાજુની સાઈડ, આ ઉપર અને નીચે 6 ફલકમાં ગોઠવાયેલા હોય એને FCC કહેવાય. હવે લાસ્ટ ટાઈપ છે અંતઃ કેન્દ્રિત. અંત કેન્દ્રિત એટલે એન્ડ એટલે ECC, એન્ડ ક્યુબિક સેન્ટર રચના. બરાબર. એન્ડ એટલે ઉપરનો પાર્ટ અને નીચે 8 ખૂણાઓમાં તો ખરા જ. આ ખૂણો, આ ખૂણો, આ જે 8 ખૂણાઓમાં હોય એ તો ખરા જ, છતાં ઉપર અને નીચેના છેડામાં જે હોય એને કહેવાય અંતઃ કેન્દ્ર. તો ECC માં શું આવશે? તો 8 ખૂણાઓ ઉપર અને 2 વિરુદ્ધ ફલકમાં. ધ્યાન રાખજો, અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. અંતઃ કેન્દ્રિતમાં અંદરની સાઈડ એટલે કે બોડીના સેન્ટરમાં આવશે, વચ્ચે, અને અંત કેન્દ્રિતમાં આવશે બંને ફેઝની વિરુદ્ધ સાઈડમાં. બરાબર. તો આજે આપણે શીખ્યા ECC, FCC, સાદો ક્યુબ, પછી શું કહેવાય બીજું આપણે શીખ્યા લેટિસ, અવકાશીય લેટિસ, એને બીજું કહેવાય મોટિફ. બીજું ડાયમેન્શનના આધારે 1 પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં ખૂણાઓમાં કેવી રીતે ગોઠવણી થાય એ શીખ્યા. બરાબર. તો આજનું આપણું હોમવર્ક આવશે બધા જ ટાઈપો અને એના આકાર દોરવાના શીખવાના છે.